નમસ્કાર મિત્રો, આજે આપણે ચણા કાબુલી મોટા જે વાવેલા છે એમાં દૂધ ગોળનું છાંટ્યું હતું. એનું રિઝલ્ટ બહુ જોરદાર આવે છે અને આવ્યું બી છે. આની અંદર ફૂલ એટલી પ્રમાણમાં છે, જોઈ શકો છો. થોડોક સૂર્યનો પ્રકાશ આવે એના કારણે સફેદ હોવાથી નથી બતાવતા. જરા બહુ જોરદાર રિઝલ્ટ આવે છે. જોઈ શકો છો ચણા બહુ જોરદાર રિઝલ્ટ છે. જે આગલો વિડીયોમાં જોયું હતું દૂધ ગોળ છાંટવાનો, જોઈ શકો છો ચણાની હાઈટ 30 નું અંતર છે, જોઈ લો. એક થડ અહીંયા છે, બીજું અહીંયા છે. 30 ની જાળીનું અંતર, છતાં પણ 15 દિવસની અંદર આમાં ચલાશે નહીં, આટલી બી જગ્યા નહીં રહી. આને દિવસ થયા છે, આજે દિવસ 56-57 દિવસ થયા છે. તમે આનું રિઝલ્ટ જોઈ શકો છો. ગાય આધારિત ખેતીનું આમાં એક જ દિવસ નિદામણ કર્યું હતું, એક જ વાર. 1.5 વીઘાના ચણા છે. ખડ બી નથી થતું. જે ડીકમ્પોઝર છે એ બિયારો જે ખડનો હોય એને સડાવવાનું કામ કરે છે. જોઈ શકો છો આ વિડીયોમાં. બાકી મિત્રો, યુટ્યુબમાં વિડીયો મૂકવાનો હેતુ કે યુવાનો જાગો, યુવાન જાગો, આવી ખેતી કરો. સારું રિઝલ્ટ મળે છે, મહેનત છે, સારું ખાવાનું મળે છે. કેન્સર ના થાય, ચામડીની બીમારીઓ કોઈ બી ના થાય. કેમિકલ ઓછું લે આપણો દેશ તો થોડાક પૈસા બી વધે, તો દેશ આગળ આવે. આ હેતુ. ચીનવાળા આગળ આવી ગયા ને આપણે પાછળ રહી ગયા, અને ગાયું દુઃખી થઈ ગયું. જે ઓલી ઝીણી આખું વાર આગળ આવી ગયા ને આપણા જેવા પાછળ રહી ગયા. જોઈ શકો છો આ ચણા. ત્રીસની જારી છે એટલે તમને એમ લાગતું હશે કે ખાલા બહુ છે. ખાલા નહીં, જારી 30ની છે. જે ચણા વાવે છે ખેડૂત ભાઈઓ એ 20ની જ જારીએ વાવે છે. મોટા કાબુલી ચણા છે. એટલે જેમ બને એમ જાગૃત થાવ, એ જ મેન હેતુ છે. આમાં આપણે કેમિકલ મૂકશું એટલે આપણો દેશ ઓટોમેટિક આગળ આવશે. આપણે બધા આગળ આવશું, પછી દેશ આવી જશે આગળ. મેન હેતુ એ છે કે ગાય આધારિત ખેતી. જે ગાય રખડે છે એ ના રખડવી જોઈએ. ધન્યવાદ. જય ગૌ માતા. સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય ગૌ માતા લખજો. નમસ્કાર.